સંવેદનશીલતા મામલે વાત કરીએ કે જ્યાં હાઈકોર્ટે આ મામલે નારાજગીનો મામલો સામે આવ્યો છે। અરજદાર મહિલાની અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે। આગામી 15 દિવસમાં જીપીએસસી મહિલાઓનો ઇન્ટરવ્યૂ લેશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। શું છે સમગ્ર મામલો અને હાઈકોર્ટનું શું છે અવલોકન? થોડા સમય પહેલા ગુજરાત સરકારના ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા ખાલી હતી, જે ભરવા માટે જીપીએસસી તરફથી જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સ્તરે પરીક્ષા યોજાયા બાદ ઇન્ટરવ્યુની જે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગાંધીધામની એક મહિલા આ ઇન્ટરવ્યુ આપવા જનાર હતી, પરંતુ ઇન્ટરવ્યુના દિવસના જે દરમિયાન તે ગર્ભવતી હતી અને ગર્ભવતી હોવાના કારણોસર તેણે ઇન્ટરવ્યુમાં કેટલીક છૂટછાટ માંગતી અરજી લેખિતમાં કરી હતી, પરંતુ લેખિતમાં અરજી કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન કરાતા આખરે ઇન્ટરવ્યુ છોડવો પડે તે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આખરે મહિલાએ કંટાળીને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલે જે દાદ છે તે માંગી હતી। જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં વિગતવાર જવાબ છે તે જીપીએસસી સાથે માંગવામાં આવ્યો હતો। સમગ્ર મામલે યોગ્ય સુનાવણી હાથ ધરાયા બાદ આજે મહિલાની જે તરફેણ છે તેમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં આગામી 15 દિવસમાં જીપીએસસીને મહિલાનો ઇન્ટરવ્યુ લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે મહિલાની જે અરજી હતી ત્યારબાદ પણ ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યુ માટે ગાંધીધામથી ગાંધીનગર એટલે કે 300 કિલોમીટર દૂર બોલાયા હતા અને સમગ્ર મામલો જ્યારે હાઈકોર્ટ પહોંચ્યો હતો ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહિલાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે। આભાર રોનક। તો રોનક જણાવ્યા તે પ્રમાણે આખરે આ સમગ્ર મામલે હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી અને જાતીય અસંવેદનશીલતાને લઈને પણ તેમણે સ્પષ્ટપણે પોતાનો મત પણ રાખ્યો। આ સમગ્ર મામલે મહિલાએ જે અરજી કરી હતી તેની તરફેણમાં હાઈકોર્ટે આખરે મામલાની સુનાવણી કરી।